છોટાઉદેપુરમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી સમયે ભારતીય જનતા પાર્ટીએ ખેલ કર્યો હોય તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના લોકો લગાવી રહ્યા છે ને અંતે જે ટાઈ સ્થિતિનું નિર્માણ થયું હતું તેમાં આમ આદમી પાર્ટીના એક જીતેલા ઉમેદવાર હાજર ન થતાં અંતે ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ચૂકી છે, પરંતુ આમાં આમ આદમી પાર્ટીએ ષડયંત્રના આરોપ ભાજપ ઉપર કર્યા છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો, કેમ કે બંને પક્ષ પાસે 13 જીતેલા ઉમેદવારો હતા। અહીંયા સ્પષ્ટ બહુમતી કોઈની નહોતી, પરંતુ આજે સવારે આમ આદમી પાર્ટીના એવા આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીએ તેમના એક જીતેલા ઉમેદવારને ગુંડાઓ થકી અપહરણ કરાવ્યું ને આને લઈને આજે ભાજપના 13 ચૂંટેલા ઉમેદવારો પહોંચી શક્યા અને આમ આદમી પાર્ટીના માત્ર 12 જ ઉમેદવારો પહોંચી શક્યા ને તેના પગલે વોટિંગ થયું ને અંતે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ અને ભારતીય જનતા પાર્ટીના બંને નેતાઓ બન્યા। જેમાં વાત કરીએ તો આજે જે બોર્ડ બેસાડવામાં આવ્યું તેમાં બંને પક્ષ વચ્ચે ખેંચતાણની સ્થિતિનું નિર્માણ થયું, ત્યારે આ પરિસ્થિતિમાં ભાજપના પ્રમુખ તરીકે રમેશભાઈ ભુરસીભાઈ રાઠવા અને ઉપપ્રમુખ તરીકે સુરજીભાઈ કંદુભાઈ રાઠવાની વરણી કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટી જે પોતાના ઉમેદવારો અહીંયા પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને ચૂંટ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીએ સવાલ ઉઠાવ્યા છે ને આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતાઓની પોલીસ સાથે બોલાચાલી અને ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું। પહેલાં દ્રશ્ય સામે આવ્યા છે, આપ આ દ્રશ્ય જુઓ। જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને જે સામા પક્ષે પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું, ધક્કામુક્કી થઈ, ઉગ્ર બોલાચાલી થઈને વાત છે તે ઘર્ષણ સુધી પહોંચી ને જે એક આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે જીતેલા હતા તેમનું અપહરણ થયું તેવા આક્ષેપો લાગ્યા છે, તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે ને આ બાબતને લઈને હવે જે છોટાઉદેપુરમાં તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના જીતેલા પ્રતિનિધિઓને બેસાડતા મામલો ગરમાયો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।